મહાકાળી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો હોય બદલ ખૂબ ખૂબ અભિનંદન મિત્રો। આવનારા સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના હોય, કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો। મિત્રો આપણે હવે થોડું એક્સચેન્જ કરી દીધું છે, એક પછીનું કરંટ અફેર છે, તેની અંદર થોડું જનરલ પ્રશ્નો એડ કરીશું। જેવા 30 કે 35 જેવા પ્રશ્નોના આપણે દિન વિશે ચર્ચા કરવાના છીએ અલગથી જ, એટલે ખાસ કરીને ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો। અને હવે જનરલ નોલેજમાં 15 થી 20 જેવા સામાન્ય, ઇતિહાસ, ભૂગોળ ગમે તે જનરલ નોલેજના પ્રશ્નો એડ કરી દેવામાં આવશે, એટલે ખાસ કરીને વિડીયો સાથે જોડાયેલા રહેજો। પ્રશ્ન 1 કે હાલમાં આંતરરાષ્ટ્રીય જગુઆર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 29 નવેમ્બર, 28 નવેમ્બર લાલ ગ્રહ દિવસ, 26 નવેમ્બર રાષ્ટ્રીય દૂધ દિવસ અને સંવિધાન દિવસ, 25 નવેમ્બર મહિલાઓમાં હિંસાને ઉન્મૂલને આંતરરાષ્ટ્રીય દિવસ, 21 વિશ્વ માછલી દિવસ, 21 નવેમ્બરે વિશ્વ બાળ દિવસ અને 19 નવેમ્બરે રાષ્ટ્રીય એકતા દિવસ। મિત્રો ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો, વિડીયો સારો લાગે તો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ શેર કરજો। અને હવે જનરલ નોલેજની પ્રશ્નો કરંટમાં હશે જ, એટલે ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। 6 મહિનાનો વિડીયો અપલોડ કરંટ અફેરનો કરવાનો છે અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો વિડીયો અપલોડ કરી દીધેલ છે। હોમ શાંતિ કોમેન્ટ લખજો અને તેમાં પણ બધું કરી લેજો। બંધારણ વિજ્ઞાનના પ્રશ્નના વિડીયો અપલોડ કરી દીધેલ છે। અને મિત્રો સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારીની સાથે આપણે શરૂઆત કરી દીધેલ છે। હવે ખાકી પાકે એવી ગણતરી મારી જ લેજો મિત્રો તમે, અને વિડીયોની સાથે જોડાયેલા રહેજો। પ્રશ્ન 1, હાલમાં કયા દેશમાં બાળકોને સોશિયલ મીડિયા પર પ્રતિબંધવાળો બિલ પાસ થયો છે? તો ઓસ્ટ્રેલિયા। ઓસ્ટ્રેલિયાના પીએમ છે એન્થની અલ્બનીસ અને કરન્સી છે ડોલર, કેપિટલ છે કેનબેરા। હાલમાં 55 ભારતમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ફોકસ દેશ ઓસ્ટ્રેલિયા બન્યો છે। ઓસ્ટ્રેલિયા પ્રસિદ્ધ મેલબર્ન યુનિવર્સિટીનું ન્યૂ દિલ્હીમાં પોતાનો ગ્લોબલ સેન્ટર ખોલ્યો। ઓસ્ટ્રેલિયા લાફિંગ ફોર્બની સહિત 750 નવી પ્રજાતિઓને માન્યતા આપી છે। પ્રશ્ન 3, હાલમાં ભારત અને કયો દેશ મળીને સેના માટે ઇલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમ માટે ડિઝાઇન કરશે? તો બ્રિટન। બ્રિટનના કેપિટલ છે લંડન, કરન્સી છે પાઉન્ડ સ્ટર્લિંગ અને પીએમ છે કેર સ્ટારમર। બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરૂન વિદેશ મંત્રી બન્યા। બ્રિટનનો સૌથી વધુ તાકાતવર લેઝર વલ્કન 2030 પરિયોજના બનાવી રહ્યું છે। વિશ્વ નેતાઓ શિખર સંમેલન 2024માં બ્રિટન લંડનમાં આયોજિત કરાયું। વિશ્વનો સૌથી ભીડવાળો શહેર લંડન બન્યો છે। પહેલી મહિલા મંત્રી બ્રિટનમાં બન્યા રાજ્ય સચિવ શિવાની રાજે ભારતીય મૂળની છે અને તે બ્રિટનની સંસદમાં ગીતા પર હાથ મૂકીને શપથ લીધા છે। તો હવે મિત્રો આપણે શરૂઆત કરી દઈએ છીએ, અને કોઈ બાકી ના રહે એટલા માટે ખાસ કરીને ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો અને જનરલ નોલેજ તરફ નજર રાખજો મિત્રો। આ વિડીયો છેલ્લે સુધી જોજો, છેલ્લે જનરલ નોલેજના પ્રશ્નો હશે। પ્રશ્ન 4, વેસ્ટ મેનેજમેન્ટ અને ડિસ્પોઝિબલ ગુજરાતનું કયું શહેર પ્રથમ ક્રમાંકે છે? સુરત। તાપી નદી કિનારે આવેલું છે સુરત, અને તાપી એક પૌરાણિક દુનિયાની એવી નદી છે કે જેનો જન્મદિવસ ઉજવવામાં આવે છે। સુરતને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે। સુરતનું પ્રાચીન નામ હતું સૂર્યપુર, અને સુરતમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી આવેલી છે। જે પ્રશ્ન હોય છે એની વિશે થોડી ચર્ચા આપણે ચાલુ જ હોય છે। પ્રશ્ન 5, હાલમાં કયા રાજ્યની સાંસ્કૃતિક અને હસ્તકલા વિરાસત કરચોળાને જીઆઈ ટેગ મળ્યો છે? તો ગુજરાત। કેપિટલ ગાંધીનગર છે ગુજરાતનું, રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત, સીએમ છે ભૂપેન્દ્ર પટેલ। ગુજરાતે 27 વસ્તુની જીઆઈ ટેગ મળ્યો છે। સંયુક્ત વિમોચન 2024 એક્સસાઇઝને આયોજન પોરબંદર અને અમદાવાદમાં કરવામાં આવ્યું। અર્બન મોબાલિટી ઇન્ડિયા સંમેલનનું ગાંધીનગરમાં સંમેલન થયું। કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024 સુરતને વિજેતા જાહેર કરાયું। ગુજરાત સરકારે મજૂરો માટે શ્રમિક બસેરા યોજના શરૂ કરી। પ્રશ્ન 6, હાલમાં કોને ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર પુરસ્કાર મળ્યો? તો વિક્રતા મેસી। પંકજ અડવાણી વિશ્વ વિલિયર્સ 2024નો ખિતાબ મેળવ્યો। કૃણાલ દલાલે એજ્યુકેશન વર્લ્ડ ઇન્ડિયા સ્કૂલ રેન્કિંગ એવોર્ડ 2024-25 જીત્યો। અનિલ પ્રધાને ત્રીજા રોહિણી એર પુરસ્કાર મેળવ્યો। મહિલા ફૂટબોલર આયથાના મોલામાટીનીને પ્રતિષ્ઠિત બેલ્ડિયોન પુરસ્કાર મળ્યો।
તારાસિંહ ખુરાના મહાત્મા ગાંધી નેતૃત્વ પુરસ્કારથી સન્માનિત કરાયા। મિત્રો જે પણ પ્રશ્નો હોય છે તેની અંદર 1-2 પ્રશ્નો તો આપણે એડ કરતા જ રહીએ છીએ। ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો, ચેનલ સાથે જોડાયેલા રહેજો। તમારે 17 કરંટ અફેર્સના વિડીયો હોય છે તો એની અંદર આપણે 17ની અંદર થોડા રાજ્ય વિશે ચર્ચા કરીએ તો 17 ને 20 જેવા એ પ્રશ્નો થાય છે અને 20 થી 25 જેવા જનરલ નોલેજના પ્રશ્નો એડ કરીએ છીએ। એટલે મિત્રો કુલ વિડીયો 70 થી 70 થી 80 પ્રશ્નો જેવો થાય છે। મિત્રો કલાકનો કરંટનો વિડીયો જો એના કરતાં અમારો વિડીયો જોઈ લેજો। બસ 15-20 મિનિટથી વધારે સમય નથી બગાડતા અમે। હાલમાં પ્રશ્ન 7, હાલમાં અભિકુમાર બાગચીનું નિધન થયું છે। અમીય કુમાર બાગચીનું નિધન થયું, કોણ હતા? ઇતિહાસકાર। પ્રશ્ન 8, હાલમાં ચર્ચામાં રહેલા ભૂમિ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો પશ્ચિમ બંગાળના સીએમ છે મમતા બેનર્જી। પશ્ચિમ બંગાળના પૂર્વ ભાગમાં બંગાળની ખાડીમાં ખાડી પર આવેલું છે। સીવી રામન રાજ્યપાલ છે તેના। સીવી આનંદ બોઝ રાજ્યપાલ છે। પાટનગર કોલકાતા છે। પ્રશ્ન 9, હાલમાં ભારત સરકારે સૌપ્રથમ અષ્ટલક્ષ્મી મહોત્સવનું આયોજન ક્યાં કરશે? તો ન્યૂ દિલ્હીમાં। પ્રશ્ન 10, આંતરરાષ્ટ્રીય પ્રવાસન માટેનું આયોજન ક્યાં કરાયું છે? કાઝીરંગા એનપી। પ્રશ્ન, પૂર્વોત્તર ભારતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આંતરરાષ્ટ્રીય પર્યટન માટેના ધોરણ માટેનો 12મો સંસ્કરણ અને 27 નવેમ્બરથી 24 અસમના કાઝીરંગામાં શરૂ થયો। પ્રશ્ન 11, હાલમાં અધિકારીઓના પ્રશિક્ષણ માટે એક ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મમાં એકલવ્યનો પુરસ્કાર કોણે કર્યો? તો જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી। પ્રશ્ન 12, હાલમાં કયા ભારતીય ક્રિકેટરે સંન્યાસની જાહેરાત કરી છે? તો સિદ્ધાર્થ કૌલ। પ્રશ્ન 13, હાલમાં સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ એ કઈ કંપની સાથે સમજૂતી જ્ઞાન પર હસ્તાક્ષર કર્યા છે? તો કોકરેલ ઇન્ડિયા લિમિટેડ। પ્રશ્ન 14, હાલમાં ગૃહમંત્રી અમિત શાહે કયા ડીજીપી અને આઈજીના ઉગણમાં અખિલ ભારતીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું છે? તો ભુવનેશ્વર। પ્રશ્ન 15, હાલમાં 55મો ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું સર્વશ્રેષ્ઠ ફિલ્મ ગોલ્ડન પીકોક એવોર્ડ કોને મળ્યો છે? તો ટોક્સિક। પ્રશ્ન 16, હાલમાં કેન્દ્રીય વિદેશ મંત્રી ડો એસ જયશંકરને કયા નવા ભારતીય દૂતાવાસનું ઉદ્ઘાટન કર્યું છે? તો રોમમાં। પ્રશ્ન 17, હાલમાં કોણે ઇઝી ઓફ ડુઇંગ બિઝનેસ પોર્ટલ લોન્ચ કર્યો છે? તો પિયુષ ગોયલે। પ્રશ્નોત્તરી, હાલમાં કોણ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં વિશ્વના નંબર 1 બોલર બન્યા છે? જસપ્રીત બુમરાહ। હાલમાં મચાતો કાર્ડ કઈ બેંકના 11મો અધ્યક્ષ બન્યા છે? તો વર્લ્ડ બેંક, એડીબી બેંક, સિંગા બેંક, એક પણ નહીં। પ્રશ્ન 1, દિવસો વિશે ચર્ચા કરી લઈએ છીએ। મિત્રો આપણે વાત કરી હતી કે આપણા પાસે પ્રશ્નોના જનરલ નોલેજના પ્રશ્નો હોય છે। મિત્રો આ બધા દરેક કરંટમાં દિવસ વિશે ચર્ચા હોય છે એટલે આ તમે ચેક કરી લો। કરંટના જ પ્રશ્નો છે પણ થોડું જનરલ રૂપે તમને મદદ થઈ શકે। મિત્રો સ્પીડ એટલા માટે રાખવામાં આવે છે કે તમને થોડા ટૂંક સમયમાં અને ઝડપીમાં બધું પટી રહે। તમને થોડી અમારો વિડીયો થોડા સમયનો હોય તો તમે ચેક કરીને જોઈ લો, જે હોય રિવિઝન તમારું હોય થઈ જાય અને એક દિવસ લેટ કરવામાં આવે છે એટલે તમે આ પ્રશ્ન તમારા દેખવાનું રહે કે આ પ્રશ્ન આ રીતનું સોલ્યુશન હોય છે અમે। પ્રશ્ન 1, જાન્યુઆરી 10 વિશ્વ આષ્ટ દિવસ, જાન્યુઆરી 26 આંતરરાષ્ટ્રીય વેરા દિવસ, જાન્યુઆરી વિશ્વ કુષ્ઠનો નાબૂદી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તમારે ચેક કરી લેજો મિત્રો। માર્ચ 8 આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ, માર્ચ 8 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, માર્ચ 15 વિશ્વ અધિકાર દિવસ, માર્ચ 21 વિશ્વ વન સંવર્ધન દિવસ, માર્ચ 22 પાણી માટેનો વિશ્વ દિવસ, માર્ચ 23 વિશ્વ હવામાન દિવસ, માર્ચ 24 વિશ્વ ક્ષય દિવસ, એપ્રિલ 7 વિશ્વ સ્વાસ્થ્ય દિવસ, એપ્રિલ 17 વિશ્વ હિમોફિલિયા દિવસ। મિત્રો ટોપમાં થોડું સમજાવી લઈશું, કોઈ વાર નહીં કરતો, દિવસે વિશે લોબી ચર્ચા ના કરે મિત્રો ખાસ કરીને। એપ્રિલ 18 વિશ્વ સ્થાપત્ય દિવસ, એપ્રિલ 22
દિવસ, એપ્રિલ 23 વિશ્વ કોપીરાઇટ દિવસ, 1 મે 1 આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ, મે 3 પ્રેસ સ્વતંત્રતા દિવસ, મે વિશ્વ રેડ ક્રોસ દિવસ, મે 12 આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ, મે 15 આંતરરાષ્ટ્રીય પશ્ચિમ પરિવાર દિવસ, મે 24 કોમનવેલ્થ દિવસ, મે 31 એન્ટી ટોબેકો દિવસ, જૂન 5 વિશ્વ પર્યાવરણ દિવસ, જૂન 1 આંતરરાષ્ટ્રીય જોક દિવસ, જૂન 11 વિશ્વ જનસંખ્યા દિવસ, જૂન 11 પછી ઓગસ્ટ 6 હિરોશિમા દિવસ, ઓગસ્ટ 9 નાગાસાકી દિવસ, સપ્ટેમ્બર 8 વિશ્વ સાક્ષરતા દિવસ, સપ્ટેમ્બર 16 વિશ્વ ઓઝોન દિવસ, સપ્ટેમ્બર 27 વિશ્વ ટુરિઝમ દિવસ, ઓક્ટોબર 1 વડીલો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ, ઓક્ટોબર 3 વિશ્વ આવાસ દિવસ, ઓક્ટોબર 4 વિશ્વ પ્રાણી કલ્યાણ દિવસ, ઓક્ટોબર 12 વિશ્વ દૃષ્ટિ દિવસ, ઓક્ટોબર 24 યુએન દિવસ, નવેમ્બર 4 ડાયાબિટીસ દિવસ, ડિસેમ્બર 1 વિશ્વ એડ્સ દિવસ, ડિસેમ્બર 3 વિશ્વ અપંગ દિવસ અને ડિસેમ્બર 10 બ્રોડકાસ્ટિંગનો આંતરરાષ્ટ્રીય દિવસ અને નવેમ્બર 10 માનવીય હક દિવસ. મિત્રો વિડીયો સ્ટોપ કરીને જોઈ લેજો. ઝડપી અને 12 મિનિટની અંદર ગમે તેવું કરંટ અફેર્સ આપણે સોલ્વ કરીએ છીએ. એટલા માટે વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ, શેર કરી દેજો. મિત્ર સ્પીડ એટલા માટે વિડીયોની અંદર વધારેલી છે મેં કે તમે વિડીયો સ્ટોપ કરીને થોડું જોઈ લેજો અને થોડું વાંચીને પણ તૈયારી રાખજો. તમે 12 મિનિટના અને કલાકના કરંટ જોશો ને તો તમારો સમય બગડશે. 10 મિનિટની અંદર અમારું કરંટ જુઓ અને તમે સિલેક્શન પાકું કરો. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.